ધાંગધ્રા શહેરમાં શીતળા માતાના મંદિરે ચૈત્રી વદના સાતમના દિવસે ભવ્ય ઉજવણી, મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા। ધાંગધ્રા શહેરના ઐતિહાસિક પૌરાણિક માનવામાં આવતા શીતળા માતાના મંદિરે વર્ષમાં 2 વખત અનેરો મહોત્સવ જોવા મળી રહ્યો છે, જેમાં શ્રાવણ વદ અને સાતમ અને ચૈત્રી વદના સાતમના દિવસે અહીં દૂર દૂરથી ભક્તો દર્શને આવે છે। કહેવાય છે કે શીતળા માતાના મંદિર 215 વર્ષથી પણ જૂનું મંદિર છે। જે શીતળા માતાના મંદિરે દર્શને આવે છે તે અહીં કેટલાક ભક્તો પોતાની માન્યતા મુજબ ઘણા બધા શ્રદ્ધાઓ પૂરી કરી અને મહિલાઓ દર્શન કરવા માટે બહોળી સંખ્યામાં આવતા હોય છે। મારું નામ હું ધાંગધ્રા શીતળા માતાના આ મંદિર 2 વર્ષ જૂનું છે। આ મંદિરે એક સાતમનો બહુ મહિમા છે। એક શ્રાવણ એક સાતમનો બહુ મહિમા નાના બાળકોના આયુષ્ય માટે, નાના છોકરાઓ માટે ઠંડુ ખાવાની બાધા રાખે છે અને અહીંયા ઘણા શક્તિ લઈને આવે છે, ઘણા દંડવત કરતા પણ આવે છે અને આ સાતમનું બહુ મહિમા રાખે છે। મારું નામ અશોક ટેકવાણી છે। આ શીતળા માતાનું મંદિર છે, વખતથી બંધાયેલું છે। માણસો અહીંયા ક્યાંયથી આજ સાતમનો દિવસે દર્શન કરવા આવે છે। ત્યાં આજ ઠંડુ ખાવાની બાધા રાખે છે, આખો દિવસ ઠંડુ ખાય છે અને માણસો છોકરાઓના આયુષ્ય માટે અને તેમની નિરોગી રાખવા માટે બાધાઓ રાખીને ક્યાંયથી દર્શન કરવા અહીંયા આવે છે। અમે 30 વર્ષથી અહીંયા દર્શન કરવા આવીએ છીએ।